હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. મેં શિવમ પટેલ. આજે નવા બ્લોગમાં તમારું વેલકમ છે. તો આવી ઠંડી ઠંડી મોસમમાં ગરમા ગરમ ચાય જો મળી જાય ને તો શું મજા આવે. પણ હોસ્ટેલવાળા નસીબમાં કાં એવું ચાય ને એવું. તો ચાલો આજનો બ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ, જોઈએ કે આજના નસીબમાં શું છે શું નથી, કેવી મજા આવે. આ બધા નમૂના ટાઈમપાસ કર્યા કરતા હતા સવારમાં. ફ્રેન્ડ્સ, પહેલે નાહી ધોઈને તૈયાર થઈ જઈએ. ગાઈઝ, આજે પૂરી હતી મસ્ત મસ્ત, પણ અહીંયા તો નાતા જ પૂરી થઈ ગઈ. બટાકાનું શાક પૂરી ખાતે કે ભાત કાચા ફાચા. અચ્છા, પાણીવાળી દાળ તમે તો કોઈ દિવસ પીધેલી નહીં હશે. આ છે પછી રૂમનો માહોલ. બધા ખાઈ પીને લેર કર્યા કરે. પછી ચાલો થોડોક બહારનો વ્યૂ બતાવું તમને. આ જોઈ શકો, બહાર ગાય ઉભી રહેલી છે. આ નારિયેલ મસ્ત મસ્ત એકદમ લાઈનમાં બધા. આ છે રસ્તો. બહુ ગાડી જતી છે, બહુ ટ્રાફિક છે આજે. દોસ્તર, આ તમને દેખાય ને, આ છે અમારા સુરજભાઈ, જે બ્રશ કર્યા કરે હમણાં 10 વાગે ઉઠીને. એમ તો મેં બી 10 વાગે જ ઉઠેલો ને અમે હાથે જ બ્રશ કરતા હતા બંને જણા. આ છે આપણા અનિલ ને દીપક, ખાઈ પીને ટાઈમ પાસ કર્યા કરે. આ છે સુરુ ખાવા બેસી ગયેલો છે હાથે હાથે. તો ફ્રેન્ડ્સ, આવા મસ્ત વરસાદમાં આપણે મસ્ત મજાની પૂરી શાક ખાવા બેસી ગયા છે. એ છે પૂરી મસ્ત, એ છે શાક. આ કઈ ટેસ્ટ કહેવાય કે આ કઈ શાક કહેવાય કે યાર. કભી શું કરે, હોસ્ટેલમાં મજબૂરીમાં ખાવા પડે. બિચારો 1 કલાકથી ખાતો છે પણ એનાથી પૂરું જ નહીં થઈ રહ્યું છે. એવું તો જમવાનું બનાવેલું છે, પછી શું વાત કરે. साला ये दुख का खत्म नहीं होता बे. ભાઈ લોગ હમણાં ને આ ટોકીસ ચાલ્યા કરતી છે, જરાક ખાઈ પીને. એ 250 માં 250 માં ટી શર્ટ છપાવવાની છે. બધા રેડી ને? 250 કાઢે ને? 250. કોઈ નહીં બનાવવાનું રહે ને તો કહી જજો, નામ લખાઈ જજો કે મેં નહીં બનાવવાનું છે. अकेले अकेले मजे नहीं लेने दूंगा, मुझे भी चाहिए. હા ને, જરાક હોસ્ટેલના બધા કોયરા લોકો વિચાર્યા કરતા હતા કે ટી શર્ટ બનાવીએ. તેના સારું અમે અહીંયા ટાઈલું કરવા આવેલા હતા. બધા તમે નમૂના જોઈ શકો, જાણે કે હટવાડો લાગેલા રહી તેમ ભેગા થઈ ગયેલા છે. હાલો હાલો. આ માઇક ને એ लोग ने हाथ में आईपन है तो बंदर के हाथ में केला आ गया, वैसे फीलिंग आ गई उन लोगों को. तो गांडा ने जब બધું हरकत કરવા લાગેલા ને આપણે એક સાઈડ આપણું કામ કરતા હતા. હા ને, હોસ્ટેલમાં સાલા લોકો કપડા વગર જ ફર્યા કરે એવું ઘણા. હેલો ગાઈસ, ઇધર હમ નામ રખવાનું છે અમને. બધા બોયઝ માં જ એટલે ચાલે હવે.
તો લોકો માઇક લઈને એકબીજાની ટાંગ ખેંચ્યા કરતા હતા. આગળ તો ખાવા નહીં તો નહીં ખાવા. પછી આપણા અનિલને જરાક મોબાઈલ આપેલો તો લે વિડીયો લે. ચલે એસે જ આવે ને. બધા નમૂના પાસે જઈને બધા મને હું બોલ્યા કરે, હું વાત કર્યા કરે. જોઈને મજા જ આવશે તમને. બધા ઉઘાડા ને એવા જ બધા પડી રહેલા ખાટલા પર. ખગાડે કે ના હે? એક જ મોબાઈલમાં 10 જણા પિક્ચર જોવા લાગી રહેલા. बोले ऐसी लगती है. आपका नाम क्या है? अंकित अन्ना मंगरू. नाम क्या है? नाम मंगरू है दीदी मेरा. ये बाल्टी में क्या है? बाल्टी में पीओपी. पीओपी मतलब? मतलब जैसे तुम अपने मुंह के गड्ढे भरने के लिए मेकअप लगाती हो, वैसे ही हम दीवार के गड्ढे भरने के लिए पीओपी लगाते हैं. देखा तो eso te da lo que ganas. ગાઈઝ આને થોડુંક હોસ્ટેલમાં ટી શર્ટ ને એવું બનાવવાના છે. એના બધા નામ ને એવા લખતા હતા. બધા ભેગા થયેલા છે. આપણા ધ્રુવભાઈ કેટલા દિવસ પછી અમને મળવા આવ્યા છે. એક દોસ્તાર બી આવેલો છે એના હાથે સામાન લેવા હારું. પછી આ બાજુ ને આ બધા લોઠા લોકો મસ્તી કર્યા કરતા છે. हेलो गाइस. સૂરજ આ બાજુ લિસ્ટ બનાવતો છે. હા અમારે ગોલું મોલું છે જાડીઓ બાજુ. અમારે એક બોલતો જરાક ખાવું ને ખાવું. સબસ્ક્રાઇબ કરાશો सांग ना. सबस्क्राइब करा. तुमच्या मित्रांमध्ये शेअर करा, कमेंट मध्ये पाठवा बरं का. बाय बाय, मी चाललो आता. लय मग अवघड चालतो. हा આ બધા નમૂના પેડા કરેલા હતા મારી પાસે. जापान नाही जापान घरे जिंदाबाद. પછી આને દિવાસા પર નારિયેલ ફોડે તે મેં તો ઘરે નહીં ગયેલો, પણ ફ્રેન્ડે વિડીયો મૂકેલો તો વિચાર્યું કે તમને બતાવી દે કે દિવાસાના દાડે જે આદિવાસી લોકો છે જે અમારા સાઈડ છે તે આવું નારિયેલ ઉપર નારિયેલ મૂકીને ફોડવે. બધી બહુ માન્યતા છે, મને બી પૂરેપૂરી ડિટેલ્સ નથી, પણ મજા આવે એમાં. તમે જોઈ શકો. આ Dia batas soalnya kan ni. Dia soalnya ni. Aja dia. Batas soalnya kan ni, ada pasal mesti lihat kan. Dah lah. Mana kan mah? Apa dia? Lewat lu makan. Kalau આ ને અમે પાડા જેવા બધા પિક્ચર જેવા પડી રહેલા હતા ખાટલા પર. ને આ બધા દોસ્તાનો ચડ્ડો નીચે પડી ગયેલો હતો વરસાદમાં, તો વાઇપરથી બધા ગાડિયા કરતા હતા કપડા ને એવું. આટલા વરસાદ એટલે બધા આરામમાં બધા પડી રહેલા આરામથી ખાટલા પર પોતપોતાના. પછી આ ને બધી ભેંસ લોકો બધી જયા કરતી હતી હોસ્ટેલ નીચેથી. તમે તો જોઈ લી નહીં હે કોઈ દિવસ. આજે તમે જોઈ શકો વરસાદ કંઈ અલગ જ મૂડમાં છે. સવારથી આવું જ વાતાવરણ છે. વરસાદ બી બહુ અને પવન બી બહુ, એટલે બધા હોસ્ટેલમાં આરામમાં જ લાગેલા છે. આ બધા પિક્ચર જોયા કરતા છે ક્યારના. આપણે સુરેશભાઈ લખતા છે.
ને આ બહાર બધા ટાઈમ પાસ કર્યા કરતા છે. વિડુલોગ તમે ને જોઈ શકો સવારથી આખો દિવસ વરસાદ ચાલુ જ ને હમણાં રાત્રે બી વરસાદ ચાલુ જ એટલે આજે કાંઈ આવું સ્પેશિયલ થયું નહીં. બસ રવિવારની ખાલી પૂરી ખાવા મળી એવી સ્વાદ વગરની ને બધા આજે તો ઊંઘીને જ દિવસ કાઢ્યો. ગાઈઝીસ પછી ને હમણાં ગણેશ ચતુર્થી આવતી છે એટલે અત્યારથી જ બધા ગણેશજીની મૂર્તિ લાવવાનું ચાલુ થઈ ગયેલું. તો રાતના તમે જોઈ શકો મસ્ત એકદમ નાસિક ઢોલ હાથે ડીજે બીજે લઈને ગણેશજીની સ્થાપના માટે જતા હતા અહીંયાથી હોસ્ટેલ નીચેથી લોકો. પછી આ બધી ને પોરી બધી બહુ નાચ્યા કરતી હતી. અમારા આનંદ બહુ જોવા જયા કરતો હતો. એને બી નાચવાનું મન થઈ ગયેલું હતું. પછી આ બાપાની મૂર્તિ લઈ જતા હતા. આ બધા હમણાં સાંજે ટાઈમ પાસ કરતા છે. બાજુ બધા વાંચવા બેહેલા છે. પછી મેં બી થોડીક મારી સ્ટડીમાં ટાઈમ પાસ કર્યો એમાં બેહીને. ને વરસાદના લીધે કોઈનું મૂડ નથી કે કાંઈ કરે. બધાને આળસ આવતી છે. બધા પડી રહેલા છે. આ તો આજનો બ્લોગ. થેન્ક યુ બ્લોગમાં બનેલા રહેવા માટે. એવી રીતે સપોર્ટ કરતા રહેજો ને એવા મસ્ત બ્લોગ આવતા રહે. તો બ્લોગને જરૂર શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. બાય બાય ફ્રેન્ડ્સ, જલ્દી મળો નેક્સ્ટ બ્લોગમાં. Yeah.